તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? દ્વારકાધીશ બધા મિત્રોને. અત્યારે સાંજનું વાતાવરણ તમે મિત્રો જોઈ શકો છો, એક નંબર થઈ ગયું છે અને વાદળા પણ એવા કાળા ડિબાંગ છવાઈ ગયા છે કે લાગે છે કે હમણાં વરસાદ આવી જશે. તો એ બધી વાત સાઈડમાં રાખીને આપણે જવાનું છે પ્લાન્ટે. તો આપણે ફટાફટ જઈએ પ્લાન્ટે. તો પ્લાન્ટે જવા માટે આપણે નીકળી ગયા છીએ. તમારી ખબર થાય, તમારી હાન પડે, તમારી હાન થાય, તમારી હવાર પડે. તો આવી રીતે જિંદગી જીવીએ છીએ મોટા, તોય જલસા કરીએ છીએ. બધી હોતાથી છે. તો તમને બધાને અમારી મહેનત ભાઈ અમારી લાગતી હોય તો જરાક ફોલો કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરતા જાજો. આજે છે રવિવાર અને સવારના વાગી ગયા છે. કેટલા વાગ્યા? ના એમ નહીં, પ્રૂફ જોવે મારે વિડીયો. કેટલા વાગ્યા? 6:26 થઈ. 7:06 વાગ્યા. 6:26 થઈ છે મિત્રો. અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હે અને આપણે છીએ પ્લાન્ટ ઉપર. હા જો સવારનું વાતાવરણ અત્યારમાં સારું છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને અમે ઝૂંપડામાં બેઠા છીએ. કેવું ઝૂંપડું છે જો. સિસ્ટમ હેંગ થઈ જાય. તો સવારમાં વાદળા થઈ ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ને હમણાં જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા માટે મેરડીમાં. તો વરસાદ રહી જાય એટલે જાશું. તમે બધાના દર્શન કરાવો મને વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ અત્યારમાં મેરડીમાના મંદિરે, જે હાઈવે ટચઅપ આવેલું છે. તો તમને અહીંનો નજારો દેખાડો સવારનો. અને આજે રવિવાર છે તમને કીધું એમ. તો મેરડીમાના મંદિર આવી ગયા છે. જે માણસો રવિવારના દિવસે, અત્યારે તો કઈ પબ્લિક નથી, બાકી રવિવારના દિવસે પબ્લિક અહીંયા હોય ભાઈ. તાવા બવા ચાલુ હોય, માંડેલા તાવા હોય, તાવા કરવા આવતા હોય, તાવા ઘણા ચાલુ હોય.